મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ, જ્યાં હજારોની સંખ્યામાં દર્દી અને દર્દીના સગા સંબંધીઓની અવરજવર થતી હોય છે. અહીં ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે, ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. સામાજિક કાર્યકર કમલેશ પરમાર આજ રોજ ઓચિંતી વિઝિટ કરવા માટે એસએસજી હોસ્પિટલ પહોંચ્યા તો કચરાના ઢગલે ઢગલા જોવા મળ્યા, જેની દુર્ગંધ ચારે તરફ ફેલાયેલી રહે છે. અહીંથી પસાર થતા લોકોને, દર્દીને, દર્દીના સગા સંબંધીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે. એક તરફ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે, વરસાદ વરસી રહ્યો છે, રોગચાળો પણ ફાટી નીકળે તેવી અસંભાવનાઓ છે, બીમારીઓ પણ વધી ગઈ છે. અને તેવામાં હોસ્પિટલમાં જ આ પ્રકારે ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ચારે તરફ આ ગંદકીની દુર્ગંધ ફેલાયેલી છે, જેના કારણે અહીંથી પસાર થવું પણ માથાના દુખાવા સમાન બની ગયું છે. આ મામલે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે. કચરાની વાત કરીએ તો કચરાના જે ઢગલે ઢગલા અહીં જોવા મળ્યા હોસ્પિટલમાં, તેનો કોન્ટ્રાક્ટ રજસ એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યો છે. સફાઈ માટેનો કરોડોનો કોન્ટ્રાક્ટ રજસ એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યો છે, પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓ તેઓ ફક્ત ને ફક્ત એસી કેબિનમાં બેસીને એસીની હવા ખાતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એસએસજી હોસ્પિટલમાં આ પ્રકારે કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. સામાજિક કાર્યકર દ્વારા આ મામલે માંગ કરવામાં આવી છે કે સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓ દ્વારા તાત્કાલિક આ જે ગંદકી ફેલાયેલી છે તે જગ્યાની મુલાકાત લેવામાં આવે અને જે પણ જવાબદાર અધિકારી છે તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વડોદરા સુંદર વડોદરા શું કહેતો છે અહીંયા ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલ સર સયાજીરાવ ગાયકવાડ સાહેબે જે આપેલી દેન છે, આની માવજત નિભાવણી કરવાની જવાબદારી તંત્રની છે. ખાસ કરીને વારંવાર જે કહેવાય છે કે આરોગ્ય મંત્રીશ્રી જ્યારે એસએસજી હોસ્પિટલની મુલાકાતે લેતા હોય છે ત્યારે લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવામાં આવે છે, પરંતુ લાખો ને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. સાથે સાથે કોર્પોરેશનની બી કામગીરી પર સવાલો ઊભા થતા હોય છે કે જે આરોગ્ય જે લોકો અહીંયા આગળ આરોગ્ય સુધારવા માટે આવે છે એની જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર આરોગ્ય અને જે કહેવાય છે કે એના મચ્છરજન્ય રોગોમાં જે ઉપદ્રવ કરવા માટેનું એક આ ફેક્ટરી ખોલી હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. એટલે ખાસ કરીને આરોગ્ય અમલદારશ્રી સાથે સાથે આરએમઓ સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આ તમામની જવાબદારીમાં આવે છે કે જે વડોદરા શહેરમાં હાલમાં જે કહેવાય છે કે અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજના જે ડેન્ગ્યુના, ચિકનગુનિયાના સાથે સાથે અનેક રોગોને પ્રમાણમાં જ્યારે વધારો થતો હોય તો વડોદરા શહેરના આરોગ્ય અમલદારો, આરોગ્ય જે પણ જવાબદાર વ્યક્તિઓ આ તમામ લોકોએ એસએસજી હોસ્પિટલની ખાસ કરીને મુલાકાત લેવાની જરૂર છે. જ્યારે કોઈ તંત્રી મંત્રી આવતા હોય છે ત્યારે ડીડીટી પાવડરનો છંટકાવ કરી અને જે વાહવાહી કરવામાં આવે છે, પરંતુ હાલમાં તમે જોશો કે આ જે કચરાના ઢગલે ઢગલા અહીંયા આગળ જોવા મળે છે અને આ જગ્યા ઉપરથી મચ્છરજન્ય ઉપદ્રવ વધતો હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. 3-4 દિવસથી ગાડી આવતી નહીં કચરો લેવા માટે, નવી ગાડી આપવામાં આવી છે તોય અહીંયા ગાડી આવતી નહીં, શું કારણ છે? ચોક્કસથી એસએસજી હોસ્પિટલમાં જે કહેવાય છે કે ટૂંક સમય પહેલે પણ સમાચાર પ્રસિદ્ધ કર્યો હતો, ત્યારબાદ જે કહેવાય છે તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે જે કહેવાય છે કે તમામ કચરો જે બાયોવેસ્ટ કચરો છે, સાથે સાથે અનેક કચરો છે, આ કચરોને તાત્કાલિક ધોરણે જે તે જગ્યા ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં ફરીથી તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી કચરાને ઢગલા જોવા મળી રહ્યા છે. એટલે ખાસ કરીને જ્યારે કોઈક સામાજિક કાર્યકર અથવા તો મીડિયાના માધ્યમથી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે ત્યારબાદ આ જાડી ચામડીના મગરો જાગતા હોય છે. એટલે આપના ન્યૂઝના માધ્યમથી હું ફરીવાર અપીલ કરું છું કે આ જે ગંભીર બેદરકારી છે, આ ગંભીર બેદરકારી સામે જે તે જવાબદાર વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે નોટિસ આપવી જોઈએ અને જે પણ જવાબદાર વ્યક્તિઓ સામે કડકમાં કડક કાયદારી કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે.